મિત્રો કેમ છો? તો આપણે આજે આવી ગયા છે જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરે અને અત્યારે તો આપણે ઊભા છીએ શેત્રુંજીની કાંઠે, કેમ કે ચોમાસું થઈ ગયું ને વરસાદ થઈ ગયો છે સારામાં સારો. તો આપણે અત્યારે શેત્રુંજીના કાંઠે ઊભા છીએ અને અમારા રાજુભાઈ આવ્યા છે અને અમારા પિન્સુભાઈ હોતા આવ્યા છે ભેગા. હાલે પિન્સુ આવી તો અમે મેં કીધું દરેક જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરે આવીને મેં કીધું દર્શન કરી અને અમારા પિન્સુ જો આવ્યો છે. આજે અમારા રાજુભાઈનો છોકરો છે, આમ બોલાવે જો ફોનમાં, હાલો કે. તો અમે અત્યારે જવાના છે જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા અને આરતી લેવાની છે આજે. તો આરતી કેટલા વાગે થાય છે કે આઈડિયા તો છે નહીં, પણ જવું છે ને આરતી લેવા? હે જે કરવા જવું છે? ચાલો અમારે જવાનું છે જે કરવા. તો હાલો આપણે જરીક પુલ ઉપર જઈને જોઈ કે કેવું મંદિર દેખાય છે. મિત્રો કેમ છો? તો આપણે અત્યારે આવી ગયા છે પુલ ઉપર. હું ને ધવલભાઈ બે છે. ધવલભાઈનો શૂટ કરવાનું હતું ને આપણું શૂટ કરવાનું હતું. તો જરીક અહીંથી રિવ્યૂ બતાવી કે અહીંથી આપણે જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરનું દર્શન કરાવીએ અને કેવું મંદિર સુંદર મજાનો વ્યૂ આવે છે. તો જરીક આગળ આપણે મંદિરના દર્શન કરાવીએ ને જરીક અહીંથી મંદિરનો વ્યૂ બતાવી. તો હાલો બતાવી. મિત્રો કેમ છો? તો આપણે અત્યારે આવી ગયા હતા પુલ ઉપર અને આપણે અહીંથી મંદિરના વ્યૂ લીધો અને આપણે હવે નીચે જવાનું છે. નીચે જઈને મંદિરના આપણે આરતી લેવાની છે અને ભોળાનાથના દર્શન કરવાના છે. તો આપણે વાત કરી હતી થોડી વાર પહેલાં નીચે કે આપણે ઉપર જઈને મંદિરનો વ્યૂ બતાવીશું. તો હાલો આપણે જરીક નીચે જઈને આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને નીચે જઈને જરીક વ્યૂ લઈ અને સુંદર મજાની આરતી થાય છે. તો આપણે દર્શક મિત્રોને બધાને આપણે આરતી બતાવીશું અને બીજા નંબરમાં સરસ મજાના દર્શન કરશું. અને અત્યારે પાણી ભરાઈ ગયું છે મસ્તીનું, તો આપણે એનો પણ વ્યૂ લેવું. તો હાલો જરીક નીચે જઈએ.
દર્શક મિત્રો કેમ છે? તો આપણે અત્યારે સરસ મજાની ભોળાનાથની આરતી લીધી અને સરસ મજાના દર્શન થઈ ગયા અને સરસ મજાનો વ્યૂ પણ હતો. આપણે પહેલી વાર આવ્યા, આપણે રહીશું તો ધારીમાં જ, પણ આપણે પહેલી વાર અહીંયા મંદિરે દર્શનની આરતી લીધી છે. અને અત્યારે અમારા ધવલભાઈ ભેગા આવ્યા છે. તો ધવલભાઈ સ્પેશિયલ હરેશિયાથી આપણે બોલાવ્યા હતા, ઇન્વાઇટ કર્યા હતા, કેમ કે આપણે અહીંયા બ્લોગ શૂટ કરવાનો હતો અને બીજા નંબરના આરતી લેવા નથી. તો ધવલભાઈ કેવી મજા આવી તમને હરેશિયાથી આવી? બહુ મજા આવી. અમે થોડુંક મોડું થઈ ગયું તો આપને એમ લાગ્યું કે કદાચ આરતી પૂરી થઈ ગઈ છે. અમે જરીક પુલમાં મિત્રો આપને તમને લોકેશન બધું બતાવતા કે વ્યૂ કેવો આવે છે મંદિરનો, પણ એમાં મને એમ છું કે નહીં આરતી પૂરી થઈ જાય, પણ તોય અમે ટાણાહાર પૂગી ગયા કેમ કે આરતી ચાલુ થઈ ગઈ. તો ગાયગા અમે દોડીને આવ્યા અને વિડીયો શૂટિંગ કર્યું અને તમને બતાવી આરતી કેવી. તમને પણ મજા આવી હશે આરતીમાં. બાકી તો આપણે સરસ મજાની આરતી લઈ લીધી અને સરસ મજાનો વ્યૂ લઈ લીધો અને સરસ મજાના દર્શન થઈ ગયા. અને અમારા રાજુભાઈને પીંસો હતા ને ભેગો આવ્યા છે, એ પણ તો આમ સેટા ભાગે છે. તો આપણે હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો મહાદેવ.